રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હવે ફાયર સેફટીને લઈને આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટની 600 દુકાનો સીલ કરવામાં આવી છે. મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ, રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવી છે. તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવી છે. ઉપરાંત હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનો સીલ કરાઈ છે. તો વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે. બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવી છે. તો રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો અને 4 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 55 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે. તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ મારવામાં આવ્યા છે.